નમસ્કાર મિત્રો, હું પ્રફુલ્લ મકવાણા સત વિદ્યા મંદિર સરસા તરફથી આપણું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય નામાના મૂળ તત્વોમાં ચેપ્ટર નંબર 4 હુંડીઓ ભાગ 2માં એમાં આગળના એક્ઝામ્પલોની વાત કરીશું. મિત્રો, ગયા લેક્ચરમાં જે આપણે ગયા વિડીયોમાં જે પણ જોયું એના રિલેટેડ આગળ હવે હુંડી નકારાય ત્યારે કરવામાં આવતી હિસાબી નોંધો કેવી હોય છે તેની વાત કરી લઈએ. તો કે હુંડી નકારાય ત્યારે કરવામાં આવતી હિસાબી નોંધોમાં આપણે સૌપ્રથમ દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે, જોઈ લો. દાખલા તરીકે સુમને અમુક રકમની હુંડી ચમન પર લખી, જેને ચમને સ્વીકારીને પરત કરી. પાક્યા તારીખે ચમન નાણાં ચૂકવતો નથી. અહીં સુમન હુંડી લખનાર એટલે કે લેણદાર છે અને ચમન હુંડી સ્વીકારનાર એટલે દેવાદાર છે, એવું સમજો. બરાબર. હુંડીના નિકાલના 4 વિકલ્પો ધ્યાનમાં રાખીને બંને પક્ષકારોના ચોપડે નીચે મુજબની આમનોંધ પસાર થાય. આમનોંધના નમૂના તમને આપેલા છે. હુંડી લખનાર એટલે કે આ લેણદાર કહેવાય અને આ દેવાદાર છે. બરાબર. ચમન દેવાદાર અને સુમન લેણદાર. લેણદારના ચોપડામાં લેણી હુંડી જ આવે, દેવાદારના ચોપડામાં દેવી હુંડી જ આવે. બરાબર. લેણી હુંડી એ મિલકત છે, દેવી હુંડી એ દેવું છે. ઓકે. સૌ પ્રથમ જુઓ, હુંડી પાક્યા તારીખ સુધી પોતાની પાસે રાખી હોય અને પાક્યા તારીખે હુંડી નકારાય ત્યારે ચમન ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા, તે રોકડ ખાતે જમા. બાબતે હુંડી નકારાતા હુંડીની રકમ અને નકરામની ખર્ચ ચમન ખાતે ઉધાર કર્યા તેના પાછા ઉધાર કરી દીધા. દેવાદારની હંમેશા ઉધાર બાકી હોય. બરાબર. એટલે ચમન કોણ છે? દેવાદાર. એટલે એની હંમેશા ઉધાર બાકી હોય. બરાબર. આટલું યાદ રાખજો. ચમનના ચોપડામાં દેવી હુંડી ખાતે ઉધાર, નકરામણી ખર્ચ ખાતે ઉધાર. પાછું એનું દેવું થઈ ગયું એટલે તે સુમન ખાતે જમા. બાબતે હુંડી નકારાય અને નકરામણી ખર્ચ સહિતની નોંધ કરી ત્યાંના. ઓકે. બીમાં જોઈએ હવે. હુંડી બેંકમાં વટાવેલી હોય અને નકારાય ત્યારે ચમન ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. બરાબર. બાબત જે બેંકમાં વટાવેલી હુંડી નકારાતા હુંડીની રકમ અને નકરામણી ખર્ચ સહિતની રકમ ચમન ખાતે ઉધારી બેંકને પરત કરી તેના. ચમન બાજુ પર દેવી હુંડી ખાતે ઉધાર, નકરામણી ખર્ચ ખાતે ઉધાર, તે સુમન ખાતે જમા. બરાબર. સેમ પેલા જેવી જ આમનોંધ થાય. ઉપર છે એ પ્રમાણે. હુંડી વેચાણ શેરો કરીને અમનને આપી હોય અને નકારાય ત્યારે તો ચમન ખાતે ઉધાર, તે અમન ખાતે જમા. પછી પેલું નકરામણી ખર્ચ સેવ જ દેવી હુંડી ખાતે ઉધાર, નકરામણી ખર્ચ ખાતે ઉધાર, તે સુમન ખાતે જમા. તો આ એનો એક એક્ઝામ્પલ હતો મિત્રો, કે તમને સમજાયેલું છે. ડી હવે જોઈએ. તો કે હુંડી વસૂલાત માટે બેંકમાં આપી હોય અને નકારાય ત્યારે તો કે ચમન ખાતે ઉધાર, તે બેંક મારફતે વસૂલાત ખાતે જમા, તે બેંક ખાતે જમા. બાબત જે હુંડી નકારાય અને નકરામણી ખર્ચ બેંકે ચૂકવ્યો તેના બેંક સિલક ઘટી એટલે બેંક ખાતે જમા કર્યા. બરાબર. બીજી આમનોંધ એની બેંક ચાર્જીસ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. બાબત જે બેંકે હુંડી નકારાતા કમિશનના ઉધાર્યા તેના. હવે ચમનના ચોપડામાં દેવી હુંડી ખાતે ઉધાર, નકરામણી ખર્ચ ખાતે ઉધાર, તે સુમન ખાતે જમા. બાબત જે હુંડી નકારાય અને નકરામણી ખર્ચ સહિતની નોંધ કરી તેના. આ રેગ્યુલર એની આમનોંધો છે મિત્રો. તમારે આ પ્રમાણેની આમનોંધો લખવાની હોય છે. હવે એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. હુંડી પાકતી તારીખ સુધી હુંડી લખનાર પાસે રાખી હોય અને નકારાય ત્યારે. ઉદાહરણ નંબર 6. તારીખ 1/11/2016 રોજ વિકાસભાઈએ ₹32,000ની 2 માસની હુંડી સુનીતા પર લખી, જેનો સુનીતાએ સ્વીકાર કર્યો. પાકતી તારીખે સુનીતા નાણાં ચૂકવી શકી નહીં. વિકાસભાઈએ હુંડીની નકરામણીની નોંધણી કરાવી અને નોંધણી ખર્ચ 320 ચૂકવ્યો. બંને પક્ષકારોના ચોપડે આમનોંધ લખો. તો વિકાસભાઈ અને સુનીતા બંનેના ચોપડામાં આપણે આમનોંધ જોઈએ. હવે તો સૌ પ્રથમ વિકાસભાઈના ચોપડામાં તો લેણી હુંડી એટલે કે હુંડી લખનાર છે એટલે લેણદાર છે. લેણદાર માટે લેણી હુંડી એમને લખી છે અને પરત મેળવે છે. એટલે લેણી હુંડી 1/11/2016 લેણી હુંડી આવે તો ઉધાર 32,000, તે સુનીતા આપનાર છે એનું ખાતું જમા થાય 32,000. બાબત જે 32,000ની સુનીતાએ હુંડી સ્વીકારી પરત કરી તેના. હવે 4/1 જોઈ લો. બરાબર. 2 માસની હુંડી, 2 માસની હુંડી છે. હા, એટલે
11/12 એટલે પહેલો મહિનો આવે પછી છૂટના 3 દિવસ આપેલા છે એટલે. સુનિતા ખાતે ઉધાર 32,320. આ 32,320 કેમ ના આવ્યા? તો મિત્રો અહીંયા આગળ જોઈ લો, નોંધણી ખર્ચ ચૂક્યો છે અહીંયા આગળ. સુનિતા ખાતે ઉધાર 32,320, તે લેણી હુંડી ખાતે જમા 32,000, તે રોકડ ખાતે જમા 320. બાબત છે 32,000ની સુનિતાએ હુંડી નકારી અને નકરામણીનો નોંધણી ખર્ચ 320 ચૂકવ્યો તેના, એટલે નકરામણી ખર્ચ પણ એને ચૂક્યો છે એટલા માટે. વિકાસભાઈ હુંડી નકરામણી નોંધણી કરાવી અને નોંધણી ખર્ચ 320 ચૂક્વ્યો છે એટલા માટે. અને સુનિતાના ચોપડામાં વિકાસભાઈ ખાતે ઉધાર 32,000, તે દેવી હુંડી ખાતે જમા 32,000. નકરામણી આમ નોંધ 4/1/2017 દેવી હુંડી ખાતે ઉધાર 32,000, નોંધણી ખર્ચ ખાતે ઉધાર 320, તે વિકાસભાઈ ખાતે જમા 32,320. બાબત છે 32,000 હુંડી નકરામણી અને નોંધણી ખર્ચ 320ની નોંધ કરી તેના, બરાબર. દેવી હુંડી એટલે દેવાદાર છે એટલા માટે. તો દેવી હુંડી એમનું દેવું પાછું થાય છે એટલે દેવી હુંડી ઉધાર થાય. ઓકે. નોંધણી ખર્ચ એ પણ ઉધાર અને તે વિકાસભાઈ આપનાર છે એટલે આપનારનું ખાતું શું થાય? જમા, બરાબર. હવે આગળના એક્ઝામ્પલમાં જોઈએ. હુંડી બેંકમાં વટાવી હોય અને પાકતી તારીખે હુંડી નકારાય ત્યારે. ઉદાહરણ નંબર 7. ધ્રુમલે તારીખ 1/6/2016 રોજ અવધ પાસેથી બાકી નીકળતી લેણી રકમ પેટે 36,000ની 3 માસની મુદતની હુંડી લખી, જેનો અવધે સ્વીકાર કર્યો. તારીખ 4/7/2016 રોજ ધ્રુમલે આ હુંડી બેંકમાં વાર્ષિક 10% દરે વટાવી. પાક્યા તારીખે અવધે નાણાં ના ચૂકવતા હુંડી નકારાઈ અને બેંકે નકરામણીના ખર્ચના 360 સહિતની રકમ ધ્રુમલ ખાતે ઉધારી. ધ્રુમલ અને અવધના ચોપડે જરૂરી આમનોંધ લખો, બરાબર. તો એની આમનોંધો જોઈ લો. હવે ધ્રુમલના ચોપડામાં આમનોંધ. તો તારીખ 1/6/2016 લેણી હુંડી ખાતે ઉધાર 36,000, તે અવધ ખાતે જમા 36,000. બાબત જે 36,000ની અવધે હુંડી સ્વીકારીને પરત કરી. અવધ તમને હુંડી પાછી આપે છે એટલે આપનાર કોણ છે? પાછી હુંડી અવધ, એટલે આપનારનું ખાતું જમા થાય. અને લેણી હુંડી એ મિલકત કહેવાય એટલે મિલકત આવે તો ઉધાર, બરાબર. એ રીતે સમજો મિત્રો. પછી અવધના ચોપડામાં 1/6 તારીખ, બરાબર. આ સેમ તારીખ હશે પહેલી આમનોંધની. 1/6/2016 ધ્રુમલ ખાતે ઉધાર 36,000, તે દેવી હુંડી ખાતે જમા 36,000. બાબત જે 36,000ની હુંડી સ્વીકારીને પરત કરી તેના. હવે બીજી આમનોંધમાં 4/7/2016 બેંક ખાતે ઉધાર 4/7/2016 બેંક ખાતે ઉધાર 35,400, વટાવ ખાતે ઉધાર 600, તે લેણી હુંડી ખાતે જમા 36,000. બાબત જે 36,000ની હુંડી બેંકમાં વટાવી બેંકે 35,400 જમા કર્યા તેના. અંદર રકમમાં તમને જોઈ લો મિત્રો કઈ રીતે આવે છે. 10%ના વટાવી છે, બરાબર. 10%ના વટાવે એટલે અહીંયા આગળ તમે જે 36,000ના છે એના 10% કરો એટલે 36,000ના 10%, બરાબર. તો કેટલા થાય? 360. હવે આ 360 હતા એ ખરેખર નકરામણી ખર્ચ છે, બરાબર. અહીંયા આગળ આપેલો છે જો નકરામણી ખર્ચ. તો હુંડી બેંકમાં વાર્ષિક 10%ના દરે વટાવી એટલે વાર્ષિક 10% આપણે વટાવો, બરાબર. એના પર લેવાનો. હવે અહીંયા આગળ 36,000 હતા, જો 36,000માંથી આપણે કેટલા બાદ કરીએ? અહીંયા આગળ 600. આ 600 કેમના? વટાવના. કઈ તારીખે જુઓ? 4/7/2016 રોજ ધ્રુમલે આ હુંડી બેંકમાં વાર્ષિક 10%ના દરે વટાવી છે એટલે 4/7 એટલે કેટલા મહિનાનું ઇન્ટરેસ્ટ અહીંયા આગળ ગણાય? તો પહેલું આપણે 3 માસનું, બરાબર. તો એની કેલ્ક્યુલેશન આપણે કરીએ તો આપણને 3 માસનું અને 36,000 લેખે આપણે ગણીએ 10% લેખે. મિત્રો આ જે છે તારીખ 4/7/2016 રોજ બેંક ખાતે ઉધાર 35,400, વટાવ ખાતે ઉધાર 600, તે લેણી હુંડી ખાતે જમા 36,000, બરાબર. હવે એંગલ જોઈ લઈએ આપણે તો 4/7/2016 ધ્રુમલે આ હુંડી બેંકમાં વાર્ષિક 10%ના દરે. 10% એટલે આપણે એના ગણીએ તો 3,600 જે આપણા વાર્ષિક છે એના પર 1 મહિનાનું વ્યાજ ગણીએ, બરાબર. તો 300 અને બીજા
300 એટલે 600 રૂપિયા આપણે એનો વટાવ આપવાનો છે. શું છે? વટાવ. એટલે બાબત જેમાં આપણે લખ્યું જ છે અહીં સ્પષ્ટ, બેંક ખાતે ઉધાર 35,400, વટાવ ખાતે ઉધાર 600, તે લેણી હુંડી ખાતે જમા 36,000. બાબત જે 36,000ની હુંડી બેંકમાં વટાવી, બેંકે 35,400 જમા કર્યા તેના, બેંકે 35,400 જમા કર્યા, બરાબર. એ જમા આપણે દર્શાવવાના હોય છે. 4/9 જો હવે 4/9ના રોજ હુંડી પાકતી તારીખે નકારાય, એટલે અવધ ખાતે ઉધાર 36,360, આ 36,000 અને વત્તા નકરામની ખર્ચ કેટલો 360, એટલે ટોટલ 36,360 આપણને મળે છે, જે રકમ પ્રમાણે છે આ 360 અને 36,000, બરાબર. તો અવધ ખાતે ઉધાર 36,360, તે બેંક ખાતે જમા 36,360, બાબત જે 36,000ની હુંડી પાકતી તારીખે નકારાઈ તેના અને નકરામની ખર્ચના બેંકે 360 ચૂકવ્યા તેના. ઓકે. હવે પહેલામાં એની આમ નોંધ કેવી છે? તો 4/9/2016ના રોજ દેવી હુંડી ખાતે ઉધાર 36,000, નકરામની ખર્ચ ખાતે જમા 360, તે ધ્રુમલ ખાતે જમા ટોટલ 36,360. બાબત જે 36,000 હુંડી નકારી અને નકરામની ખર્ચ સહિતની રકમ નોંધી તેના, બરાબર. આ એની રેગ્યુલર આમ નોંધ હતી મિત્રો. હવે જોઈએ, હુંડી કોઈ વ્યક્તિને વેચાણ શેરો કરી આપી હોય અને પાકતી તારીખે નકારાય ત્યારે. ઉદાહરણ નંબર 8, તારીખ 1/5/2016ના રોજ ધર્મેન્દ્રએ 70,000ની 2 માસની મુદતની હુંડી જીતેન્દ્ર પર લખી. જીતેન્દ્રએ આ હુંડીનો સ્વીકાર કર્યો. તારીખ 10/5/2016ના રોજ ધર્મેન્દ્રએ આ હુંડી હેમાને વેચાણ શેરો કરી આપી. પાકતી તારીખે જીતેન્દ્રએ હુંડીના નાણાં ચૂકવ્યા નહીં. હેમાએ નકરામની ખર્ચ પેટે ના 525 રૂપિયા સાથેની રકમ ધર્મેન્દ્ર ખાતે ઉધારી. બધા જ પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ લખો, બરાબર. જરૂર 3 પક્ષકારો છે, 3ના ચોપડે. પહેલું ધર્મેન્દ્ર, બીજું જીતેન્દ્ર અને 3 નંબર પર છે હેમા, બરાબર. લાસ્ટમાં હેમા છે. તો પહેલી આમ નોંધ એની 1/5/2016ના રોજ રેગ્યુલર. લેણી હુંડી આવે છે એટલે ઉધાર, લેણી હુંડી ખાતે ઉધાર 70,000, તે જીતેન્દ્ર ખાતે જમા 70,000. બાબત જે 70,000ની જીતેન્દ્રએ હુંડી સ્વીકારી પરત કરી તેના. હવે ધર્મેન્દ્રના ચોપડામાં આમ નોંધ, તારીખ 1/5/2016ના રોજ ધર્મેન્દ્ર ખાતે ઉધાર 70,000, તે દેવી હુંડી ખાતે જમા 70,000. બાબત જે 70,000ની હુંડી સ્વીકારી તેના, બરાબર. હવે જોઈ લો, તારીખ 10/5/2016ના રોજ ધર્મેન્દ્રએ આ હુંડી હેમાને વેચાણ શેરો કરાવી. એટલે વેચાણ શેરો કોને? હેમાને. એટલે હેમા લેનાર છે, એટલે 10/5/2016 હેમા ખાતે ઉધાર 70,000, તે લેણી હુંડી ખાતે જમા 70,000. બાબત જે 70,000ની હુંડી હેમાને વેચાણ શેરો કરી આપી તેના, બરાબર. હવે એ જ આમનોંધ આપણે આગળ લખીશું. અહીંયા આગળ જોઈ લો, 10/5/2016 લેણી હુંડી એટલે હેમાને તો મળે છે, એટલે મિલકત આવે તો ઉધાર એના ચોપડામાં. તો લેણી હુંડી ઉધાર થાય અને તે આપનાર કોણ છે? ધર્મેન્દ્ર. તે ધર્મેન્દ્ર ખાતે જમા 70,000. બાબત જે 70,000ની ધર્મેન્દ્ર પાસેથી વેચાણ શેરો કરેલ હુંડી મળી તેના. હવે પાકતી તારીખ પ્રમાણે આપણે તારીખ જોઈએ તો તારીખ પ્રમાણે જે ગણતરી કરીએ છીએ એ મુજબ છૂટના 3 દિવસ પણ છે, એટલે ગણીએ તો આપણને મળે અહીં આગળ 70,000 છે, 70,000 અને 525 નકરામની ખર્ચ, એટલે એ ટોટલ અહીં આગળ જોઈ લો 4/7/2016 જીતેન્દ્ર ખાતે ઉધાર 70,525, તે હેમા ખાતે જમા 70,525. બાબત જે 70,000ની હુંડી પાકતી તારીખે નકારાતા હુંડીની રકમ અને નકરામની ખર્ચ 525 સહિતની રકમ નોંધી તેના. હવે પહેલામાં 4/7/2016 દેવી હુંડી ખાતે ઉધાર 70,000, તે નકરામની ખર્ચ ખાતે ઉધાર 525, તે ધર્મેન્દ્ર ખાતે જમા 70,525. બાબત જે 70,000ની હુંડી નકારી અને નકરામની ખર્ચ 525 સહિતની રકમ નોંધી તેના. ઓકે. તો આ પ્રમાણે મિત્રો આ રેગ્યુલર આમનો તમારે આવો એક્ઝામ્પલ વધારે પૂછાય છે. અને ધર્મેન્દ્ર જે હેમાના ચોપડામાં 4/7/2016 ધર્મેન્દ્ર ખાતે ઉધાર 70,525, તે લેણી હુંડી ખાતે જમા 70,000, તે રોકડ ખાતે જમા 525. બાબત જે 70,000ની પાકતી તારીખે હુંડી નકારાતા હુંડી અને નકરામની ખર્ચ 525 સહિતની નોંધ કરી તેના. કારણ કે આપનાર ધર્મેન્દ્ર હતો, એટલે લેનાર પણ પાછો ધર્મેન્દ્ર જ હોઈ શકે છે, એટલે આમ નોંધમાં આપણે આનો ઉપયોગ કર્યો છે, બરાબર.
હવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલેલ હોય અને પાકતી તારીખે હુંડી નકારાય ત્યારે. ઉદાહરણ નંબર 9. વરુણે તારીખ 3/10/2016 રોજ 1,30,000ની 90 દિવસની હુંડી ધવન પર લખી. ધવને આ હુંડી સ્વીકારીને પરત કરી. તારીખ 26/12/2016 રોજ વરુણે હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી. પાકતી તારીખે ધવન નાણાં ચૂકવી શક્યો નહીં, તેથી હુંડી નકારાઈ. બેંકે નકરામણી ખર્ચના 600 તથા બેંક કમિશન પેટે 400 વરુણ ખાતે ઉધાર્યા. વરુણ અને ધવનના ચોપડે ઉપરના વ્યવહારો અંગે જરૂરી આમનોંધ પસાર કરો. તો વરુણના ચોપડામાં આમનોંધ તારીખ 3/10/2016 રોજ લેણી હુંડી ખાતે ઉધાર 1,30,000, તે ધવન ખાતે જમા 1,30,000 બાબત જે 1,30,000ની ધવનને હુંડી સ્વીકારીને પરત કરી તેના. બરાબર, એ આમનોંધ છે. અને ધવનના ચોપડામાં સેમ આમનોંધ 3/10/2016 વરુણ ખાતે ઉધાર 1,30,000, તે દેવી હુંડી ખાતે જમા 1,30,000 બાબત જે 1,30,000ની હુંડી સ્વીકારીને પરત કરી તેના. હવે જોઈ લો, તારીખ 26/12/2016 વરુણે હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી. તો બેંકમાં વસૂલાત માટે મોકલી એટલે બેંક મારફતે હુંડી વસૂલાત ખાતે ઉધાર 1,30,000, તે લેણી હુંડી ખાતે જમા 1,30,000 બાબત જે 1,30,000 હુંડી બેંક દ્વારા વસૂલાત કરવા માટે મોકલી આપી તેના. હવે આગળ 4/7 બરાબર 4/1/2017 રોજ એટલે પાકતી તારીખે ધવનના નાણાં ચૂકવી શક્યો નહીં અને હુંડી નકારાઈ. બેંકે નકારામણી ખર્ચના 600 પણ એમાં ઉમેરી દીધા છે. તો અહીં આગળ જોઈ લો, પાછું ધવનને આપણે આપી દઈએ આ હુંડી. એટલે લેનાર છે ધવન, એટલે ઉધાર થાય. તો કે ધવન ખાતે ઉધાર 1,30,600, ધવન ખાતે ઉધાર 1,30,600, તે બેંક મારફતે હુંડી વસૂલાત ખાતે જમા 1,30,000, તે બેંક ખાતે જમા 600 બાબત જે 1,30,000ની હુંડી નકારાય અને નકરામણી ખર્ચ 600 સહિત ધવન ખાતે ઉધાર કર્યા તેના. હવે એ જ રકમ આપણે અહીં આગળ લખીશું. બરાબર, 4/1/2017 દેવી હુંડી ખાતે ઉધાર 1,30,000, નકરામણી ખર્ચ ખાતે ઉધાર 600, તે વરુણ ખાતે જમા 1,30,600 બાબત જે 1,30,000ની પાકતી તારીખે હુંડી નકારી અને નકરામણી ખર્ચ 600 સહિતની નોંધ કરી તેના. હવે છેલ્લી આમ નોંધ, બેંક કમિશન પેટે 400 વરુણ ખાતે ઉધાર્યા છે. એટલે વરુણ ખાતે કમિશનના ઉધાર એટલે બેંક કમિશન ખાતે ઉધાર 400, તે બેંક ખાતે જમા 400 બાબત જે ₹400 બેંકે હુંડી વસૂલાત અંગેનું કમિશન નોંધ્યું તેના. આપણે એના ચોપડામાં નોંધ થાય, ધવનના ચોપડામાં આની નોંધ થાય. અને જોઈ લો મિત્રો, તારીખ કઈ રીતે લખેલી છે એ નોંધ આપી છે. જે હુંડી લખ્યા તારીખ 3/10/2016, 90 દિવસ હુંડીની મુદત, 1/1/2017 છૂટના 3 દિવસ એટલે 4/1/2017 અહીં આગળ આપણને તારીખ અંદર આપણે મારેલી છે. બરાબર, આ તારીખ આ રીતે લખાય છે મિત્રો. આ સમજૂતી છે અને 1/1/2017 છૂટના 3 દિવસ 4/1/2017 કઈ રીતે આવી તારીખ? તો 28, 30, 31 અને 1 અને 1 દિવસ અને 3. બરાબર, આ રીતે આપણે છૂટના દિવસો ગણીએ છીએ. તો મિત્રો, આ બધા એક્ઝામ્પલ તમે જે હુંડીના જોયા એમાં તમારે આમ નોંધનો દાખલો મોસ્ટ આઈએમપી હોય છે, એ પૂછાય છે. બરાબર છે. આગળના વિડીયોમાં બીજા એક્ઝામ્પલ પણ હતા, એ બધા તમે જોયા જ હશે. થેન્ક યુ વેરી મચ.